હારીજ આગામી રામનવમીના પર્વને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ એક્શનમાં રસ્તાઓની સફાઈ અને મરામત માટે તંત્રને કરી રજૂઆત। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। આગામી તારીખ 26 માર્ચ 2023ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। આ ઉત્સવ અંતર્ગત હારીજ શહેરમાં નીકળનારી શોભાયાત્રા અને ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને પત્ર લખી રસ્તાઓની સફાઈ અને સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખે નગરપાલિકાના મુખ્ય અધિકારી ચીફ ઓફિસરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રામનવમીના પવિત્ર દિવસે હારીજ રામજી મંદિરથી લઈ જલિયાણ ચોકડી એટલે કે માર્કેટયાર્ડ સુધીના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે। આથી આ સમગ્ર રૂટની યોગ્ય સાફસફાઈ વહેલી તકે કરાવવામાં આવે તે અત્યંત અનિવાર્ય છે। રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શોભાયાત્રા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય અને ભક્તોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે રસ્તા પરના ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક અથવા સમારકામ કરવામાં આવે। આ ઉપરાંત ઉત્સવ દરમિયાન કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ સફાઈ કર્મચારીઓની ટીમ તૈનાત કરવાની પણ માંગ કરી છે। શહેર કોંગ્રેસ પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે ભક્તોની આસ્થા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક સકારાત્મક પગલાં લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ।